હેલો ક્યુટીઝ, વેલકમ ટુ ઉદયપુર. અમે જે રિસોર્ટમાં રહ્યા હતા ત્યાંથી જે નજારો દેખાતો હતો, જસ્ટ લુક એટ ધ વ્યૂ. ત્યાંથી જે નજારો દેખાતો એ એક્સપ્લેન નથી કરી શકાય, એટલો સરસ હતો. તમે ખાલી વ્યૂ જો, એટલો સરસ વ્યૂ હતો. હોટલ એટલી સરસ હતી, બહુ મજા આવી ગઈ આપણે રિસોર્ટમાં. પછી સાંજે આપણે રેડી થઈને નીકળી ગયા ફરવા, અને બધી બાજુ એટલી સરસ લાઇટ થતી હતી. તહેવારમાં ફરવા જવાની મજા જ અલગ છે, કેમ કે લાઇટ જ એટલી સરસ થતી હોય બધે બાજુ, એમ થાય કે વાહ કેટલી સરસ થતી હતી. ફતેસાગર લેક પાસે અમે પહોંચ્યા ત્યાં બધે બાજુ લાઇટ એટલી સરસ થતી હતી. સ્ટ્રીટ ફૂડ એટલું હતું, અને અમને બેને દેખાઈ ગયા ચણાચોર, મને ને દીપને. અમે બિગ ફેન છીએ ચણાચોરના, એટલે મેં ને દીપે થોડાક ચણાચોર ખાઈ લીધા. સ્ટ્રીટ ફૂડ એક્સપ્લોર કરતાં કરતાં આગળ વધ્યા, અને સ્ટ્રીટ ફૂડમાં ઘણું બધું અને અલગ અલગ જમવાનું હતું. બધા અલગ અલગ નાસ્તો કરતા હતા. કોઈ ફેમિલી અમે સાથે ન હતા, બધા એક્સપ્લોર કરતા હતા. પછી મેં ને દીપે પછી દૂધ ટ્રાય કર્યું, એ પણ ખૂબ જ સરસ હતું. તમે આવો તો તમે પણ આ બધી સ્ટ્રીટ ફૂડ ટ્રાય કરજો. એનું સ્ટ્રીટ ફૂડ ખૂબ જ સરસ છે. અને દીપને દેખાઈ ગયા મોમોઝ વગરને દીપને ના ચાલે. મારા કરતાં જાજુ પ્રેમ દીપ મોમોઝને કરે છે, તો પણ થોડાક મોમોઝ ટ્રાય કર્યા. લેકનો વ્યૂ જોતા અમે સરસ મજાના મોમોઝ ખાધા, અને મોમોઝ ખાતા વાતો કરી લીધી. કંઈક મજા જ અલગ હતી ઉદયપુરની અમે ગયા ત્યારે. પછી અમે ત્યાંથી નીકળી ગયા, કેમ કે મારા મમ્મી પપ્પા પણ ઉદયપુર ફરવા આવ્યા હતા, તો તે બીજા રિસોર્ટમાં હતા, એને મળવા માટે અમે પહોંચી ગયા. ત્યાં પહોંચ્યા, વાતો કરી. આ દીપને ધ્રુવી તો જો કંઈક સિક્રેટ વાતો કરે છે, એવી શું વાતું હશે. પછી સવારમાં તો અમે પહોંચી ગયા હતા મોતી મહેલ, ત્યાં એક્સપ્લોર કરવા માટે. ત્યાં બધી શોપ ને બધું ખૂબ જ સરસ હતું. ચાલો હું તમને બતાવું બધી શોપ. બધી શોપમાં કેટલું બધું સરસ સરસ મળતું હતું. ફ્રીઝ મેગ્નેટ, મોજડી, ત્યાંના પર્સ, બેગ, એટલું બધું સરસ હતું. મોજડીનું કલેક્શન પણ તમે જુઓ, કેટલું સરસ બધું કલેક્શન છે. અને મારું ફેવરિટ ફ્રીઝ મેગ્નેટ, એ પણ ખૂબ જ સરસ હતા, યુનિક હતા. પછી અમે નીકળી ગયા મોતી મહેલ એક્સપ્લોર કરવા માટે. અને આજે તો આપણે લુક પ્રોપર ઉદયપુરનો ધારણ કર્યો હતો, કે આપણે આજે એમ થયું કે ના, ઉદયપુર આવ્યા છીએ તો આપણે પ્રોપર ઉદયપુરનો લુક તો ધારણ કરવો જ પડે. તો આપણે સ્કર્ટ અને સરસ મજાનું ટોપ પહેરી લીધું, અને સાથે ઝુમકા પણ પહેરી લીધા. ઝુમકા તો આપણા ફેવરિટ છે. ત્યાંની બધી શોપ એટલી સરસ હતી. ત્યાં બેંગલ્સ પણ એટલી સરસ મળતી હતી. ત્યાંના કોસ્ચ્યુમ મળતા હતા, ત્યાં બધા ફોટો ક્લિક કરાવતા હતા. અને આખું મોતી મહેલથી જે નજારો હતો એ બહુ જ સરસ હતો. અને નીચેનું બધું એટલું સરસ દેખાતું હતું. દીપ તો આ ક્યાં ચાલ્યો જાય છે ખબર નહીં, અને બધાને હાય પણ કહેતો જાય છે. નીચેથી જે લેકનો વ્યૂ હતો એ અમેઝિંગ, બહુ જ સરસ વ્યૂ હતો. થોડોક તડકો પણ હતો. ઉદયપુરમાં એવું થાય છે કે સાંજે બહુ ઠંડી પડે છે અને બપોરે બહુ જ તડકો હોય છે. ખબર નહીં શું થાય છે અહીંયા આવ્યા, એટલે થોડુંક મિક્સ એટમોસ્ફિયર હતું. પછી ત્યાં એક કિલ્લો હતો, એ પણ ખૂબ જ સરસ હતો. બધી જૂની વસ્તુ જોવાની કંઈક મજા જ અલગ છે. ત્યાંનું કલ્ચર છે ખૂબ જ સરસ રીતે બતાવવામાં આવ્યું છે. બધું એટલું મસ્ત હતું. પછી આપણે નીકળી ગયા હતા એક મોલમાં જવા માટે. આપણે પહોંચી ગયા હતા ઉદયપુરના સેલિબ્રેશન મોલમાં, અને ત્યાં મને દેખાઈ ગયું મિની શો. મિની શો તો બધી ગર્લ્સનું ઓલમોસ્ટ ફેવરિટ હોય, મારું તો ખાસ ફેવરિટ છે. મિની શોમાં મને એમ કહે ને કે તારે કલાક રહેવાનું છે, હું 2 કલાક રહી શકું. આપણે તો ત્યાંના ટોયઝ, ત્યાંની બધી વસ્તુ એટલી ફાઇન હતી. ટોયઝ જોઈને તો દિલ આવી ગયું. સારું યુવતી નહોતી આવી, બાકી તો ટોયઝ લેવડાવત જ. પછી ત્યાં આઈસ માસ્ક એટલા બધા સરસ હતા. બધી વસ્તુ ઘરની એટલી બધી સરસ હતી. ત્યાંનું બેગનું કલેક્શન ખૂબ જ સરસ હતું. અને હોમ ડેકોરની વસ્તુ એટલી બધી ફાઇન હતી. ત્યાં ચપ્પલનું કલેક્શન પણ ખૂબ જ સરસ હતું. આપણું મન તો ઘણી વાર ટોય પાસે જ જવાનું થાય. ખબર ને મેં કેટલી વાર ત્યાં ચક્કર મારી હશે. મને બહુ જ ગમ્યા હતા. ગોગલ્સ એટલા સરસ હતા. અહીંયાના માસ્ક, એની સ્કિન કેર આઇટમ ખૂબ જ સરસ હતી. પછી મોલમાં આપણે દેખાઈ ગયું મેકડી દેખાઈ જાય એટલે આપણે મેકડીમાં તો જવું જ પડે. અને બધાને લાગી હતી પણ ભૂખ, તો અમે બધા મેકડીમાં નાસ્તો કરવા માટે પહોંચી ગયા. નાસ્તો કર્યો, અને પછી સાંજે આપણે પહોંચી ગયા પિચોલા લેક. પિચોલા લેક પાસે પહોંચવા માટે એટલું ટ્રાફિક નડ્યું છે કે વાત જ ના પૂછો. પણ ત્યારે રાતે જે નજારો હતો પિચોલા લેકને, ખૂબ જ સરસ હતો. પછી મોર્નિંગમાં જલ્દી ઉઠીને આપણે પહોંચી ગયા ઝીપ લાઇનિંગ કરવા માટે. ઝીપ લાઇનિંગ કરવાનો એક્સપિરિયન્સ અમેઝિંગ હતો, અને આપણે ખૂબ જ મજા આવી. તમે બધા પણ ત્યાં જાઓ તો એકવાર ટ્રાય કરજો જ, કાંઈ બીવા જેવું નથી, મજા આવશે. પછી આપણે દેખાઈ ગઈ પાણીપુરી દેખાય છે, ને આપણે પાણીપુરી ના ખાય એવું બને જ નહીં. પછી પાણીપુરી ખાઈ લીધી. પછી અમારે જવાનું હતું રિસોર્ટે, તો અમે પહોંચી ગયા રિસોર્ટમાં હજી આપણે રૂમ આપવાની વાર હતી, તો થોડાક આપણે આટા માર્યા, રિસોર્ટ એક્સપ્લોર કર્યો. રિસોર્ટ ખૂબ જ સરસ હતો ને ખૂબ જ મોટો હતો. રિસોર્ટમાં બધી બાજુ એટલી ગ્રીનરી હતી કે વાત જ ના પૂછો, મજા આવી ગઈ. બધી બાજુ એટલા સરસ કોટેજ હતા, અને લાસ્ટમાં તો કેફે જેવું હતું ને, ત્યાંથી નજારો જ કંઈક અલગ દેખાતો હતો. અને બધાને પર્સનલ સ્વિમિંગ પુલ પણ હતા આ કોટેજમાં, એટલે જોવાની અને રહેવાની ખૂબ જ મજા આવી. તમે પણ ત્યાં જાઓ તો આ રિસોર્ટમાં રહેજો. અને રિસોર્ટનું નામ છે ધ હાઈ ગાર્ડન રિસોર્ટ. ત્યાંનો લુક એટ ધ વ્યૂ, એટલો સરસ વ્યૂ હતો ને, કદાચ હું ગમે એટલી વાર એમ કહું કે લુક એટ ધ વ્યૂ, એ પૂરું જ ના થાય. કે ભાઈ વ્યૂ જ એટલો સરસ હતો, જોઈને જ એટલી બધી મજા આવી ગઈ. કેમ કે બધી બાજુ ગ્રીનરી હતી. હા, એક પ્રોબ્લેમ હતો કે નેટવર્ક ના આવતો હતો, પણ એ સારું કહેવાય. ક્યારેક ચીલ કરવા ગયા નેટવર્ક ના આવે, બહુ જ સારું કહેવાય. ત્યાંથી સ્વિમિંગ પુલ એટલું સરસ હતું, ને પાછળ સ્વિમિંગ પુલનો જે નજારો હતો એ પણ ખૂબ જ સરસ હતો. અહીંયા બીજું પણ હજી કન્સ્ટ્રક્શન થાય છે, એટલે બીજી પણ હોટલ કે રિસોર્ટ બનવાના હશે.
અને પછી હું અને દીપ સરસ મજાના રેડી થઈને નીકળી ગયા હતા બધું એક્સપ્લોર કરવા, અને ખાસ કરીને એક્સપ્લોર કરતા તો ફોટા પાડવા માટે જ નીકળી ગયા હતા, સાચું કહું તો. પછી બધા ફેમિલી આવી ગયા તો ફેમિલી ફોટો પાડવાના હતા, તો આપણે લઈ લીધી આપણી સ્ટ્રીક, કેમ કે ફેમિલી ફોટો પાડવો હોય તો ત્યાં કોઈ હતું નહીં, તો એના માટે આપણે સ્ટ્રીક જ જોઈએ. પછી સાંજે આપણે ગેમ્સ રમવાનું ચાલુ કરી દીધું, ખૂબ જ મજા આવી ગઈ આપણે ગેમ્સ રમવા માટે તો. અને ફેમિલી સાથે ગયા હોય અને ગેમ્સ ના રમી એવું તો બને જ નહીં. અને એમાં બાજવાનું પણ એટલું બધું થયું છે. દીપ તો ચીટિંગ ના કરે એવું ચાલે જ નહીં, દીપને ગેમમાં ચીટિંગ તો કરવી જ પડે, કેમ કે દીપ ગેમ્સમાં ચીટિંગ ના કરે તો એને મજા જ ના આવે. મોડી રાત સુધી અમે ગેમ્સ રમ્યા, નાસ્તો કર્યો અને ખૂબ જ એન્જોય કર્યો. પછી મળીશું, બાય.